હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ એમાં જે એકમ 1 છે ગણિતમાં પેટર્ન તેમાં કોષ્ટક 1 અને 2 ની સમજૂતી જોઈશું. બરાબર. સૌથી પહેલા પાઠ્યપુસ્તક પાન નંબર 3 માં કોષ્ટક 1 જોઈશું. તેમાં છે ગણતરીની સંખ્યાઓ. તો આપણે જે પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ જોતા હતા એ જ ગણતરીની સંખ્યાઓ છે. ગણતરીની સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી 11 12 13 14. આનો કોઈ અંત ના હોય. શરૂઆત 1 થી થાય પરંતુ તેનો કોઈ અંત હોતો નથી. તે રીતે બીજું જોઈએ આપણે બીજી સંખ્યાઓ, તો તે છે એકી સંખ્યાઓ, જેને અયુગ્મ સંખ્યા અથવા ઓડ નંબર પણ કહે છે. બરોબર. એકી સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. 1 પછી શું આવશે? તો 3 આવશે. એમાં 2 નહીં આવે. બરોબર. એ યાદ રાખવાનું છે આપણે. 1 3 પછી આવશે 5 પછી 7 9 11 13 15 17 19 અનંત સુધી ચાલુ રહેશે. એક એક છોડીને આપણે લેવાની છે, જેને આપણે એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ. ત્યાર પછી આવશે બેકી સંખ્યાઓ, જેને આપણે યુગ્મ સંખ્યાઓ કહીશું, ઇવન નંબર. તો આમાં આવશે શરૂઆત 2 થી ચાલુ થશે. 2 4 6 8 10 12 14 16 18 20 અનંત સુધી. તમે જો અહીં 1 આવશે તો અહીં 2 આવશે, 3 તો અહીં 4. એમ આ જે છે એ એકી અયુગ્મ સંખ્યાઓ બનશે અને આ બેકી એટલે કે યુગ્મ સંખ્યાઓ બનશે. આ બધી 2 વડે વિભાજ્ય છે. 2ના ઘડિયાવાળી સંખ્યાઓ બધી બેકી સંખ્યાઓ પણ કહેવાય છે. બરોબર. ત્યાર પછી જોઈએ આપણે ત્રિકોણીય સંખ્યાઓ, એને ટ્રાયેંગ્યુલર નંબર પણ કહે છે. બરોબર. હવે એમાં સૌપ્રથમ પહેલી સંખ્યા જોઈએ તો 1. બીજી સંખ્યા જોઈએ તો 1 + 2 બરાબર 3 થશે. ત્રીજી સંખ્યા જોઈએ આપણે તો 1 + 2 + 3 એટલે કે શું થશે? 3 એનો સરવાળો થશે 6. બરોબર. ત્યાર પછી ચોથી સંખ્યા જોઈએ તો 1 + 2 + 3 + 4. જો તમે 1 હતો તો 1, 2 હતા તો 2 સુધી સરવાળો, 3 હતા તો 3 સુધી સરવાળો, 4 હતા તો 4 સુધી સરવાળો. આ બધાનો સરવાળો કરો તો કેટલો જવાબ મળશે તમને? તો તેનો જવાબ મળશે 10. ત્યાર પછી પાંચમી સંખ્યા, તો 5 સુધી સરવાળો કરવાનો, 1 2 3 4 5. તો એનો જવાબ કેટલો થશે? તો તેનો જવાબ થશે, સરવાળો કરો તમે તો 15 થશે. ત્યાર પછી છઠ્ઠી સંખ્યા એટલે 6 સુધી સરવાળો કરવાનો, 1 2 3 4 5 અને 6 સુધી સરવાળો કરવાનો અને એનો સરવાળો કરતા જવાબ કેટલો મળશે? તો જવાબ મળશે 21. બરોબર. ત્યાર પછી સાતમી સંખ્યા એટલે 7 સુધી સરવાળો કરવાનો આપણે, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. હવે આ બધાનો સરવાળો કરો, કેટલો થશે? તો એ થશે 28. તો આવી કોઈ પણ નંબરની ત્રિકોણીય સંખ્યા તમારે શોધવી હોય તો એનું સૂત્ર છે કે n+1/2 એટલે કે જે સંખ્યા હોય એ એની પછીની સંખ્યા સાથેનો ગુણાકાર અને એનો 2 વડે ભાગાકાર કરવાનો છે. બરોબર. તો આ થઈ ત્રિકોણીય સંખ્યાઓ 1 3 6 10 15 21 અને 28. બરોબર. ત્યાર પછી આપણે જોઈએ આગળ તો ચોરસ સંખ્યાઓ, જેને વર્ગ સંખ્યાઓ અથવા સ્ક્વેર નંબર પણ કહે છે. બરોબર. એમાં પહેલી સંખ્યા તો 1 × 1. ચોરસ સંખ્યામાં એવું જ હોય કે જે સંખ્યા હોય એની એ જ સંખ્યા સાથેનો ગુણાકાર. બરોબર. તો 1 કેટલી વખત છે? 2 વખત, એટલે 1/2 એ રીતે બોલવાનું છે આપણે. બરોબર. અને એનો જવાબ થશે 1 × 1. બીજી સંખ્યા તો આપણે શું થશે? 2 × 2. 2 કેટલી વખત? 2 વખત, એટલે 2નો વર્ગ. 2નો વર્ગ કેટલો થાય? તો 2 2 4 થશે. ત્રીજી સંખ્યા તો 3 × 3. 3 તાલી કેટલા થશે? 9 આવશે અને અહીં 3/2. બરોબર. ચોથી સંખ્યા તો શું થશે? 4 × 4. અહીં શું લખાશે? તો 4/2 અને 4 4 16 થશે. પાંચમી સંખ્યા તો 5 × 5. 5/2. 5 5 25. પછી છઠ્ઠી સંખ્યા તો 6 × 6 એટલે 6/2 થશે અને 6 6 કેટલા થાય ઘડિયામાં? તો 36. સાતમી સંખ્યા તો 7 × 7. બરોબર. 7/2 અને 7 આપણે 49 લખીએ છીએ. આઠમી સંખ્યા એટલે 8 × 8. 8/2 ઈઠ્યું 64 લખીએ છીએ આપણે. નવમી સંખ્યા એટલે 9 × 9. 9/2 9 9 81. અને એ રીતે 10મી સંખ્યા જોઈએ તો 10 × 10. 10/2 10 × 100.
તો મિત્રો તમારી કોઈ પણ પ્રકારની જો ચોરસ સંખ્યા શોધવી હોય અથવા વર્ગ સંખ્યા શોધવી હોય તો જે સંખ્યા હોય એ જ સંખ્યા જોડે એનો ગુણાકાર કરી દેવાનો અને જે મળે આપણા માટે ચોરસ સંખ્યા એટલે કે વર્ગ સંખ્યા બનશે આ રીતે, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઘન સંખ્યાઓ. ઘન સંખ્યા એટલે 3 વખત, વર્ગ એટલે 2 વખત હતું, બરાબર. તો પહેલી સંખ્યા તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1, જો ઘન એટલે 3 વખત લેવાનું, બરાબર. વર્ગમાં આપણે 2 વખત લેતા હતા એ જ રીતે 1 ની 3 ઘાત, 1 એકા 1 એકા 1, બરાબર. બીજી સંખ્યા તો બીજી સંખ્યામાં બધા 2 લેવાના પણ 3 વખત 2 લેવાના, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ની કેટલી ઘાત તો 3 ઘાત થશે, 2 દુ 4, 4 દુ 8 જવાબ થશે, બરાબર. ત્રીજી સંખ્યા એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તાલી 9, 9 તાલી 27, બરાબર. 3 ની 3 ઘાત અને જવાબ આવશે 27. ચોથી સંખ્યા એટલે 4 3 વખત લેવાના, બરાબર. 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 4 16 અને 16 4 64, બરાબર. તો આ રીતે જવાબ આવશે. પાંચમી સંખ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, બરાબર. 5 5 25 ને 25 5 125, 5 ની 3 ઘાત. પછી છઠ્ઠી સંખ્યામાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 કેટલી વખત 3 વખત અને જવાબ આવશે 216. આ જ રીતે તમારી દરેક સંખ્યાઓ 3 વખત લખવાની છે અને એનો ગુણાકાર કરવાનો છે. સાતમી સંખ્યા તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 ની 3 ઘાત, બરાબર. અને 343 થશે એ રીતે. પછી આઠમી સંખ્યા એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 8 ની 3 ઘાત, 8 64 અને 64 8 512. એ રીતે નવમી સંખ્યા થશે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે 9 9 81 અને 81 9 729 થશે, બરાબર. એ રીતે દસમી સંખ્યા એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 ની 3 ઘાત, 10 દાન 100 અને 100 દાન 1000. તો આ રીતે આપણે ઘન સંખ્યાઓ શોધી શકીએ છીએ. જે પણની તમારે ઘન સંખ્યા શોધી હોય એની એ જ સંખ્યાનો 3 વખત તમારે ગુણાકાર કરવાનો તો તમને ઘન સંખ્યા મળી જશે. વિરસ સંખ્યાઓમાં જોઈએ તો વિરંક સંખ્યાઓમાં કેવું છે તો પહેલી સંખ્યા તો 0 વત્તા 1 તો જવાબ આવશે 1. પછી બીજી સંખ્યા લેવાની છે. બીજી સંખ્યામાં કેવું તો પહેલાં તમારે આ તો લેવાનું જ છે 1, બરાબર. એ 1 આવશે અને આ જે જવાબ છે એ પાછળ લેવાનો છે એટલે 1 વત્તા 1 2. ત્રીજી સંખ્યા આવો ધ્યાન આપો, જો તો પહેલાં શું લઈશું તો આ ભાગ લેવાનો છે આપણે, બરાબર. તો અહીંયા આવશે 1 અને પછી આવશે આ જવાબ 2 અને આ બંનેનો સરવાળો 2 ને 1 3 આવશે, બરાબર. ત્યાર પછી ચોથી સંખ્યા જોઈએ તો પહેલાં કેટલા લેવાના આપણે 2, બરાબર. અને આવશે 3, 2 ને 3 કેટલા થાય 5. પાંચમી સંખ્યામાં જો પહેલાં કેટલા લીધા આપણે આ 3 અને પછી આવશે 5 તો 5 ને 3 કેટલા થશે 8. એ રીતે છઠ્ઠી સંખ્યા જોઈએ આપણે. છઠ્ઠી સંખ્યા એટલે 5 વત્તા 8 કેટલા થશે 8 ને 5 13. એ રીતે સાતમી સંખ્યા જોઈએ તો સાતમી સંખ્યામાં કેવી રીતે આવશે તો 8 અને 13 અને એનો સરવાળો થશે 21. આ રીતે ચાલુ જ રહે, બરાબર. કોઈપણ પ્રકારની વિરક સંખ્યા શોધવી હોય તેનું સૂત્ર છે કે Vn એટલે કે n પ્રકારની વિરક સંખ્યા શોધવી હોય તો n-1 અને n-2નો સરવાળો તમારે કરી દેવાનો, બરાબર. આ રીતે આગળ જોઈએ હવે આપણે 2 ની ઘાત, બરાબર. દાખલા તરીકે 2 ની 0 ઘાત. કોઈપણની જો 0 ઘાત હોય ને તો જવાબ આપણે 1 લખીશું. પછી 2 ની 1 ઘાત તો 1 ઘાત બરાબર 2 થશે, બરાબર. કોઈપણની 1 ઘાત હોય તો એની એ જ સંખ્યા લખવાની. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, જેટલી ઘાત હોય ને એટલી વખત ગુણાકાર થાય તો 2 ગુણ્યા 2 એટલે 2 2 4. 2 ની 3 ઘાત તો 2 નો 3 વખત ગુણાકાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો શું થશે પહેલાં આ 2ઓનું કરીએ આપણે, 2 દુ 4 અને ગુણ્યા 2 પછી 4 દુ 8, બરાબર. એ રીતે 2 ની 4 ઘાત તો 4 ઘાત એટલે 2 કેટલી વખત લખીશું આપણે 4 વખત, બરાબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આ 2 લઈએ આપણે તો 2 ગુણ્યા 2 કેટલા થશે 4. આ 2 લઈએ તો 2 ગુણ્યા 2 કેટલા થશે 4, બરાબર. હવે 4 4 કેટલા થાય તો 16. એ રીતે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત એટલે આ રીતે 2 5 વખત લખવાના છે આપણે, બરાબર. હવે પહેલાં આ 2 લઈએ તો 2 2 4 થશે, 2 2 4 અને આ 2 થશે, બરાબર. 2 ના 2 તો હવે કેટલા થશે અહીંયા આના તો 4 4 16 થશે, બરાબર. અને આ 2 હવે 16 દુ 32. ઓકે, આ રીતે આપણો આ જવાબ થશે. આગળ જોઈએ આપણે 2 ની 6 ઘાત તો 2 કેટલી વખત લખીશું 6 વખત લખીશું, બરાબર. આ 2 તો 2 2 4, આ પણ 2 2 4 પછી આ 2 2 4 થશે, બરાબર. હવે અહીંયા જોઈએ આપણે 4 4 કેટલા થાય તો 16 થશે અને ગુણ્યા 4 અને 16 4 64. આ રીતે 2 ની ઘાત આપણે શોધી શકીએ છીએ. એ રીતે આપણે હવે 3 ની ઘાત શોધીએ. 3 ની 0 ઘાત કોઈપણની 0 ઘાત હોય તો જવાબ શું આવે 1 જ આવશે, બરાબર.
ત્યાર પછી 3ની 1 ઘાત, કોઈપણની 1 ઘાત હોય તો જવાબ એનો એ જ સંખ્યા રહેશે, બરાબર. એટલે 3ના 3, 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3, 3 2 વખત, 3 તાલી 9, 3ની 3 ઘાત તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 વખત લખવાના. એમાં પહેલાં આ 2 લઈએ આપણે તો 3 તાલી 9 થશે, અને આ 3 વધ્યા અને એના જોડે ગુણાકાર કરીએ તો 9 તાલી 27 થશે. 3ની 4 ઘાત તો 3 4 વખત લખવાના છે. આ રીતે 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 તો 3 તાલી 9, 3 તાલી 9, 9 9 81. એ રીતે 3ની 5 ઘાત તો 3 5 વખત કરવાના, 3 તાલી 9, બરાબર. 3 તાલી 9 અને 3, 9 9 81 ગુણ્યા 3 અને 81 તાલી 243 થશે. આ રીતે 3ની 6 ઘાત કરવાની છે આપણે. આ રીતે 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3, 3 તાલી 9, 3 તાલી 9 અને 3 ગુણ્યા 3, 3 તાલી 9, 9 9 81, બરાબર. અને અહીંયા ગુણ્યા 9, 81 ગુણ્યા 9 થશે 729. ઓકે. તે કોઈપણની 3 ઘાત શોધવી હોય તો એ જે સંખ્યા હોય એટલી વાર 3નો ગુણાકાર કરીને આ રીતે આપણે જવાબ શોધીશું. ત્યાર પછી આગળ જોઈએ આપણે પાઠ્યપુસ્તક પાન નંબર જે 2 છે એમાં કોષ્ટક 2, એમાં સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત આપણે શોધવાની છે. તેમાં જો પહેલાં છે બધી સંખ્યાઓ, તો બધામાં 1 1 જ આવે આ રીતે. ત્યાર પછી જોઈએ આપણે કે ગણતરીની સંખ્યાઓ, તો 1 તો 1 ડોટ, 2 તો 2 ડોટ, 3 હોય તો 3 વખત ડોટ, 4 હોય તો 4 વખત ડોટ અને 5 હોય તો 5 વખત ડોટ, એ રીતે. પછી એકી સંખ્યાઓ, એકી સંખ્યામાં આ રીતે જો 1 તો 1 ડોટ આવે, 3 તો 3 ડોટ, 5 તો 5, 7 તો 7, જેટલા કીધા હોય એટલા ડોટની પેર આપણે આ રીતે બનાવવાની છે. ત્યાર પછી જોઈએ આપણે બેકી સંખ્યાઓ, એમાં પણ આ રીતે જ લેવાનું છે આપણે. 2 તો 2 ડોટ, 4 તો 4 ડોટ, 6 તો 6, 8 તો 8, બરાબર. અને એ રીતે આપણે 10 તો 10. આગળ જોઈએ આપણે હવે ત્રિકોણીય સંખ્યાઓ, તો આપણે ત્રિકોણીય સંખ્યાઓ હમણાં જ શોધી હતી આપણે. પહેલાં 1 હોય તો 1 આ રીતે. ત્રિકોણીયમાં કેવું હોય, તમારા રીતે ત્રિકોણ બનાવવાના હોય છે, બરાબર. એટલે આ રીતે 15, 15 પછી જે સંખ્યા આવે એનો પણ આપણે આ રીતે ત્રિકોણ બનાવવાનો રહેશે, બરાબર. ત્યાર પછી ચોરસ સંખ્યાઓ, તો ચોરસમાં ચોરસ જ બનાવવાની. પહેલાં 1, પછી આ રીતે બધા ચોરસ જ બનાવતા જવાના, બરાબર. તો આ રીતે એનું આપણે ડ્રો કરવું પડશે. ત્યાર પછી ઘન સંખ્યાઓ, ઘન સંખ્યાઓમાં આ રીતે જ બને. 1 8 27 64, બરાબર. આ રીતે બનાવવાની રહેશે. ઓકે.